સમાચાર રાજકોટથી કે જ્યાં ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જાણે કે જળ સંકટ તોળાવા લાગ્યું છે। સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ચૂક્યા છે। 4 ડેમમાં 0, 5 ડેમમાં 1%થી પણ ઓછો પાણીનો જથ્થો છે। 20 ડેમો 90% ખાલી થઈ ચૂક્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ગત વર્ષથી પણ ઓછો પાણીનો સ્ટોરેજ અત્યારે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42%થી ઓછું પાણી નોંધાયું છે, તો કચ્છના 20 ડેમમાં 40% જેટલું જ પાણી બચ્યું છે। હજી ઉનાળો આવ્યો નથી એ પહેલાં જ આખરે ડેમની આ પરિસ્થિતિ છે, જેમાં સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે। એટલું જ નહીં, આ ઉપરાંત કચ્છની અંદર પણ આવી જ હાલત છે। સૌરાષ્ટ્રના 4 ડેમની અંદર તો આખરે 0% પાણી છે। આ ઉપરાંત અન્ય તમામ ડેમોની પરિસ્થિતિ પણ ઘણી જ ખસ્તા છે। હજુ આગામી દિવસોની અંદર ઉનાળા પહેલાં આખરે વધારે પાણીની સંકટ સર્જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સૌરાષ્ટ્રના 9 ડેમની અંદર સુકાયા છે, જેમાં 20 ડેમ તો 90% જેટલા ખાલી થઈ ચૂક્યા હોવાના આંકડા પ્રાપ્ય બની રહ્યા છે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રના 141 ડેમમાં કુલ મળીને 42%થી પણ ઓછું પાણી અત્યારે નોંધાઈ રહ્યું છે। કચ્છની વાત કરીએ તો ત્યાં 20 ડેમની અંદર 40% જેટલું જ પાણી નોંધાયું છે અને હજી આખો ઉનાળો બાકી છે। એવે તબક્કે સૌરાષ્ટ્ર પર જળ સંકટ તોળાઈ રહ્યું છે। એટલું જ નહીં, આ તમામ પરિસ્થિતિની અંદર આગામી દિવસોમાં પાણીની આપૂર્તિ કેવી રીતે કરાશે તેને લઈને પણ ચિંતા સર્જાય છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છ બંનેમાં ડેમની પરિસ્થિતિ અત્યારે વિકટ જણાઈ રહી છે અને ઉનાળામાં આ પરિસ્થિતિ વધારે વિકટ બને તેવી શક્યતા। તો પરિસ્થિતિ કેવી છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે પરિસ્થિતિ છે તેમાં સૌરાષ્ટ્રની અંદર જળ સંકટ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ આ પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે 9 જેટલા જે ડેમ છે તે સંપૂર્ણ ખાલી છે, તળિયા ઝાટક થઈ ચૂક્યા છે અને ત્યાં અત્યારે પાણી જોવા નથી મળી રહ્યું। 4 એવા ડેમ છે કે ત્યાં 0% પાણી અત્યારે નોંધાઈ રહ્યું છે અને 5 ડેમની અંદર માત્ર 1% પાણી નોંધાઈ રહ્યું છે। 20 ડેમ કે જેમાં 90% તે ખાલી થઈ ચૂક્યો છે। આ ઉપરાંત 141 ડેમમાં કુલ મળીને 42% જેટલો જ પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જો વાત કરીએ જિલ્લા પ્રમાણે તો અમરેલી જિલ્લામાં પાણીનો સંગ્રહ અત્યારે 40.97% જોવા મળી રહ્યો છે। આ સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ આપણે બતાવી રહ્યા છીએ કે જે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો માત્ર 57.83% પાણીનો સંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે। એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદની અંદર માત્ર 38.18% જેટલો જ પાણીનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે। એ સિવાય દેવભૂમિ દ્વારકાની અંદર માત્ર 10.42% જેટલો પાણીનો સંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથની અંદર 68.02% પાણીનો સંગ્રહ હોવાના આંકડા પ્રાપ્ય બની રહ્યા છે। આ ઉપરાંત જામનગર જિલ્લાની વાત કરીએ તો અહીં આખરે 34.05% પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વાત કરી લઈએ, ત્યાં પણ 53.33% પાણીનો સંગ્રહ હોવાની વિગતો અત્યારે પ્રાપ્ય બની રહી છે। તો સૌરાષ્ટ્રના જળાશયોની અંદર પરિસ્થિતિ આ સામે આવી રહી છે। મોરબીની અંદર માત્ર 42.06% પાણીનો જથ્થો અત્યારે સંગ્રહિત છે અને હજુ આખો ઉનાળો બાકી છે। આગામી સમયની અંદર પાણીને લઈને આખરે શહેરીજનોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। પોરબંદરનો રૂખ કરીએ, માત્ર 30.44% જેટલો જ પાણીનો જથ્થો અહીં જોવા મળી રહ્યો છે, તો રાજકોટની અંદર 39.75% પાણીનો જથ્થો અત્યારે જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 23.29% પાણીનો જથ્થો અત્યારે સામે આવી રહ્યો છે, કારણ કે અહીં પણ પરિસ્થિતિ આગામી દિવસોમાં વિકટ બની શકે છે। પણ સૌરાષ્ટ્રના 9 જેટલા ડેમ તો અત્યારે સુકાઈ ચૂક્યા છે